ખબર કેટલા કેટલા નાગ પાસે રહ્યા છે. આમ લો કેટલા બધા લીધા ફાળે સેવડા. તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો ને? જય માતાજી. નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે, નવા બ્લોગમાં. અને અત્યારમાં ફોરા ચાલુ છે અને સુરત દાદા ઉગી ગયા છે, મારા ઘરના વાળા છે. અને ટોપ ભેહું ને બદલાવી લીધેલી છે. અમારા કાદલબેન આપણે છે ને ઠામડા ધોવે છે અને અમારે નરેશભાઈ જો માથું વળાવે છે. હા, તો માથું વળાવવા જો ને આપણે હવે નાસ્તો કરવાનો છે, તો નાસ્તો કરી લઈ તો બ્લોગમાં કન્ટિન્યુ રહી ગયો, બરોબર? તો ફેમિલી આપણે નાસ્તો કરીને રેડી થઈ ગયા, પણ નાસ્તામાં તો આપણે ખાલી ચા જ પીએ છીએ, કંઈ ખાતા નથી સવારમાં. ગાડી પૂડી એનો આપણે તો ફોર હાલે કાંક આવો વ્યૂ છે. હા મારે કેવું છે અને મારા ઉપર ઓલા પણ હા ઉભા કેમાં પાણી ઓલા પણ હાલે નથી હાલતું. હા મારે ખુશી ક્યાં માથે ચડી ઉતર આટલા વાત અમારું ખુશી છે. લે અમારે બહાર હતો ને હારે લઈને એને અડાતો નથી જો એને અત્યારમાં રમવા જોઈએ ને. અત્યારે મારા બા જેમ કીધું ને એને હાલ 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 ને તો એને કાંઈ ગોડામાં લઈને જાય. હાલ લે બહુ હાલ આવે આખો મિત્રો શેટી આખી લીખાઈ ગઈ શું મારી ઓલું એમાં બધા સામાન હતો ને કઢાવ્યો મારા ખુશી બેન. હા જો પંખોડી નાની હાલે ને લેમ્પ અને અમારે ઉમી બેન એને હમણાં વસાળા માથું પડી નાખ્યું હતું. પાવર બેંક ચાર્જિંગ મૂક્યું બોર્ડ છે. હા છે હા દે મોઢમ નું નખાય. મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ. તો ફેમિલી આપણા કેળા બધું વાલતા થઈ ગયા છે. નરેશભાઈ ગાડી લઈને આગળ આવે છે અને આજ અજયભાઈ આજ કારખાને નથી આવવાનો, તો વળી આપણે હરણ કાઢી હતી આજે, તો આપણે એને હરણ ઘૂંટવાને કારણ કે આજ નહીં આવે. તો હવે મળી સીધા કારખાને નહીં, હવે સીધા મળીશું બપોરે. તો ફાઇનલી મિત્રો આપણે ઘેરે આવી ગયા છે ને આજ કોને ખબર કેટલા કેટલા નાગ પાસે રહ્યા છે. આમ લો કેટલા બધા લીધા ફાળે સેવડા, 10 રૂપિયા 30 રૂપિયા લીધા છે. તો બપોરના ફરાળે છોડો કરી નાખી. તો ફાઇનલી આપણે બપોરા શું આમાં, કારણ કે આજ પાછમ હતી તો પાછમ ફરાળ સેવડો હતો, ફરાળ સેવડો કરી નાખ્યો છે. અને અત્યારે એવા ધાબામાં છે અને કાંક આવો વ્યૂ છે. વરસાદ ચાલુ છે, મંડાણો છે. તો હવે આપણે જવાનું છે કારખાને. તમને હું વારંવાર બતાવું, તમારો વિડીયો તો આગલા મારા વિડીયોમાં છે તમે જોઈ લેજો. એવું કાંક અમારું કારખાનું છે. આ અમારું એન્ટીના ટીવીનું ચટા બોક્સની એ બધું આવે છે. આમાં હું કંઈ ખબર નથી ના, પતરા પીડ્યા છે અને હવે આપણે કારખાને જવું છે. અને આ માંડવી બિલકુલ વરસાદ થઈ ગયો એટલે કાંઈ ઘટે નહીં થઈ ગઈ. તો હવે બ્લોકમાં કન્ટિન્યુ રહી જાય અને હવે જઈ કારખાને. તો ફાઇનલી મિત્રો આપણે ઘેર આંબી ગયા છે ને 6:30 થઈ ગયા છે. ને મારા બા છે ને તલવાટ ઝારવાના એવું બધું કાંઈક ખાંડે છે, ખાકર ને અને શું છે તલ હોતન છે આગળ સારવા પડશે ને એવું બધું હોય. અમારા કાજલબેન ને ભીંડો વેસવા ગયા તો પણ ભીંડો વેસીને ન આવ્યા. કેમ છે? અરે થાકી ગયા અને બહુ થાકી ગયા છીએ. અમારા 8-10 કિલો ભીંડો હતો પણ લઈને ગયા હતા, પણ ગામમાં કોઈ ધણી જ ન થયા હતા. પણ ભીંડો પછી ક્યાંક નાખીને વ્યા, કોને ખબર ક્યાં નાખ્યો, વેચી નાખ્યો. તો સારું લ્યો. તો ફાઇનલી મિત્રો આપણે તલવટ ઝારવાના છે ને આજ પહેલી વાર કામ કરી છે. શું છે? હું નાગપાશા રિયા છે એ તો પછી જાવ. તો ફાઇનલી મિત્રો આપણે ધાબા પર આવ્યા છીએ અને આજનો બ્લોગ થોડોક નાનો એવો બન્યો છે ને. આજ હતી નાગપાશમ, આજે આપણે રિયાતા હોતા અને આપણે બ્લોગ થોડોક નાનો એવો બન્યો છે. તો બ્લોગને એન્ડ કરી નાખી અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે મળીશું નવા બ્લોગમાં. અને જરાક તમે કમેન્ટ કરી નાખો કઈ રીતે
કેવો નવો બ્લોગ બનાવો, કેવી રીતે બનાવું, એ રીતે હું નવો બ્લોગ તમને બનાવી થોડાક ઘણા ટ્રાવેલિંગના બનાવીશું, પણ કોશિશ કરશું. પણ એમાં શું છે અત્યારે ફ્રી નથી, એટલે કારખાનું 2 દી ચાલુ છે, પછી 2 દી પછી 7 આઠમમાંથી પછી ક્યાંક ટ્રાવેલિંગના વિડીયો બનાવીશું. હાલો, લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ તો જરૂર કરજો. તબ તક કે લીએ બાય.